ગૌતમ બુદ્ધનો વધુ એક નવો ગુજરાતી વિડીયો ચાલો જોઈએ। પ્રાચીન સમયમાં એક રાજાએ તેના માણસોના રસ્તા પર એક પથ્થર મૂક્યો હતો। પછી તે ઝાડીઓમાં સંતાઈ ગયો અને જોવા લાગ્યો કે કોઈ ખડકને રસ્તામાંથી હટાવે છે કે કેમ। રાજાએ કેટલાક ધનાઢ્ય વેપારીઓ અને દરબારીઓને ત્યાંથી પસાર થતા અને માત્ર તેની આસપાસ લટકતા જોયા। ઘણા લોકોએ રાજાને બધાને સાથે રાખવા માટે દોષી ઠેરવ્યા, પરંતુ તેમાંથી કોઈએ પથ્થર હટાવવા વિશે કંઈ કહ્યું નહીં। એક દિવસ એક ખેડૂત શાકભાજી લઈને આવ્યો અને જ્યારે તે ખડકની નજીક પહોંચ્યો ત્યારે ખેડૂતે તેને નીચે મૂકી દીધો અને ભારે ઢાંકણ વડે પથ્થરને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો। ઠીક છે, અને ઘણા તણાવ પછી આખરે તે સફળ થયો। જ્યારે તેની શાકભાજી લેવા પાછો ગયો ત્યારે તેણે એક લખાણ જોયું જ્યાં રસ્તા પર પથ્થર હતો। પર્સમાં ઘણા બધા સોનાના સિક્કા હતા અને રાજાની નોંધ પરથી સ્પષ્ટ હતું કે આ સોનું એ વ્યક્તિ માટે હતું જેણે પથ્થર રસ્તા પરથી હટાવ્યો હતો। મિત્રો, આ વાર્તા આપણને વારંવાર ખુશ રહેવા અને જીવનમાં ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપે છે। મિત્રો, જેમ કઠણ પથ્થર પણ દોરડા વડે વારંવાર કાપી શકાય છે। જો તમે વારંવાર મુસાફરી કરો છો તો તે જ વસ્તુ કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે। પરંતુ આ નાની વાર્તાઓ પાછળ એક મોટો પાઠ છુપાયેલો છે જે આપણે આપણા જીવનમાં જણાવવો જોઈએ। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।